ગરમીઓમાં જો રોટલી શાક ખાઈને કંટાળ્યા હોય, કાંઈ હેલ્ધી ટેસ્ટી નવું એવું ખાવાનું મન થાય તો આ ઠેચા ભાત કે પછી વઘારેલો ઠેચા ભાત કે પછી ઠેચા ફ્રાઈડ રાઈસ જરૂરથી ટ્રાય કરજો. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવો અને બહુ સિમ્પલ એવું બનાવવાનું છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વઘારેલો ઠેચા ભાત. જો વધેલા રાઈસ હશે તમારા પાસે તો માત્ર 10 મિનિટમાં તમે આ ઝટપટ બનાવી સર્વ કરી શકશો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 4 લોકો માટે બનાવી રહ્યા છીએ. એના માટે 1 કપ બાસમતી ચોખા કે કોઈ પણ વેરાયટીના ચોખા, રાઈસ છૂટા વધેલા પડ્યા હોય તો ડાયરેક્ટ બનાવી પણ શકો. અહીંયા મેં ચોખાને સારી રીતે ધોઈ 10 મિનિટ જેવા પલાળ્યા અને ચોખા પલાળ્યા ત્યાં સુધીમાં મેં પાણી ઉકળવા માટે મૂકી દીધું હતું અને સાઈડમાં મેં વેજીટેબલ પણ ચોપ કરી લીધું છે, એટલે બહુ જલ્દીથી બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે પાણી ઉકળવા લાગે એટલે એમાં 2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું અને પછી આપણે એમાં ચોખા જે પલાળ્યા છે એમાંથી પાણી નિતારી ઉમેરી દઈશું. સાથે આપણે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને આપણે ભાત છૂટા થાય એટલા માટે થોડું અમથું તેલ કે ઘી પણ ઉમેરી શકો અને 8થી 9 મિનિટ જેવું ઉકળવા દેવાનું છે. તમને લાગે કે 5-1 મિનિટ જેવું થાય એટલે તમારે અડધો કપ જેટલા મકાઈના દાણા ઉમેરવાના છે. સાથે સાથે થઈ જાય તમારે અલગથી એને ઉકાળવા ન પડે એટલા માટે આ રીતે રાઈસમાં જ ઉમેરી દેવાના છે. આ રીતે લગભગ મેં એને 9 મિનિટ જેવા ટોટલ થવા દીધા. 9 મિનિટ પછી આ રીતે રાઈસ છે એ ફૂલી જશે, એકદમ છૂટા છૂટા, તો હલકો કાચો રહે એટલો. તો 90થી 95% જેવા થવા દેવાના. પછી તમારે રાઈસને ચારણીમાં કાઢી લેવાના એટલે વધારાનું પાણી હોય એ નીકળી જાય. લગભગ 5 કપ જેટલું પાણી મેં ઉકળવા મૂક્યું હતું અને પછી આ રીતે મેં બધું નિતારી દીધું. જ્યાં સુધી રાઈસ થતા હતા ત્યાં સુધી સાઈડમાં મેં, તો અહીંયા તમારા પાસે જો યલો ને રેડ બેલ પેપર હોય તો લેવાનું છે, ન હોય તો સ્કીપ કરી શકો. તો આ રીતે મેં યલો રેડ બેલ પેપર અડધું લીધું અને પછી એના પાતળા સ્લાઇસ કર્યા અને વચ્ચેથી આ રીતે એને કટ લગાવ્યું. એ જ રીતે મેં ગ્રીન બેલ પેપરને પણ ચોપ કરી લીધું. સાથે એક ડુંગળી, મોટી ડુંગળી પણ તમે લઈ શકો અને પ્રોટીન સારું એવું મળે એટલા માટે આપણે એમાં પનીર પણ વાપરીશું. જો પનીર તમારે સ્કીપ કરવું હોય તો સ્કીપ કરી શકો. આ રીતે નાના નાના પીસીસ કરવાના એટલે રાઈસમાં બધાના પ્રોપર એવા પીસીસ બધાના પોર્શનમાં આવે એટલે આ રીતે થોડા નાના નાના પીસીસ પનીરના રાખવાના. તો આ રીતે ત્રણેય બેલ પેપર, ડુંગળી અને પછી મેં આ રીતે પનીર ચોપ કરીને રેડી કરી લીધું છે. તો વેજીટેબલ સાઈડમાં મેં તૈયાર કરી લીધા અને હવે આપણે બીજા ગેસ પર ઠેચા મૂકી દઈશું. તો એના માટે એક પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને એમાં 10 જેટલી લસણની કળીઓ. વધારે સ્ટ્રોંગ ફ્લેવર જોવે તો 15 જેટલી પણ લઈ શકો. 3 મેં મોળા લીલા મરચાં લીધા છે, પણ જો તમારા ઘરમાં તીખું વધારે ખવાય તો 2 તીખા અને 3 મોળા મરચાં એ રીતે મિક્સ કરી શકો. સાથે 1/4 કપથી થોડા ઉપર મેં શિંગદાણા કાચા જ લીધા છે. એકદમ સારી રીતે સાતળવાનું છે. તો પહેલાં લસણ તમે ઉમેરશો એટલે એ સતળાય, પછી તમારે મરચાં અને પછી શીંગ. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું. તો ઠેચામાં થોડું મીઠાનું પ્રમાણ વધારે રાખવાનું એટલે સારો એવો ફ્લેવર આવે. 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને એકદમ સારી રીતે બધું સતળાઈ જાય એટલે લાસ્ટમાં અડધો કપ જેટલા લીલા ધાણા, તમે 1 કપ જેટલા પણ ઉમેરી શકો. મિક્સ કરીશું અને ગેસની આંચ બંધ કરીશું. આ રીતે ઠેચાને આપણે આ રીતે મિક્સર જારમાં કે પછી તમે ખાયણી દસ્તામાં પણ એને વાટી શકો. ઇઝીલી મિક્સર જારમાં પલ્સ કરીને ગ્રાઇન્ડ કરવાનું છે એટલે દરદરું એવું આવું મિશ્રણ રેડી થઈ જશે. ઠેચા આપણો તૈયાર છે. હવે આપણે રાઈસનો વઘાર કરીશું. અહીંયા પણ આપણે 1થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. સૌથી પહેલાં ડુંગળી જે આપણે ચોપ કરી એ ઉમેરી દઈશું અને ડુંગળીનો કલર કેરેમલાઇઝ જેવો થોડો થઈ જાય એટલે કે એનો કલર પિંક અને હલકો ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી મેં એને થવા દીધું. 3 બેલ પેપર એટલે કે કેપ્સિકમ મરચાઓ ઉમેરી દઈશું. બાળકો માટે જો બનાવવાના હોય અને કેપ્સિકમ કાટતા હોય તો તમે એને ઝીણા ઝીણા પણ ચોપ કરી શકો. એકદમ સારી રીતે 3-1 મિનિટ જેવું તમારે એને સાતળી લેવાનું એટલે લીલા મરચાં, તો મરચાંની કચાશ છે એ નીકળી જશે.
પછી ઠેચા જે આપણે વાટ્યું એ બધું જ તમારે ઉમેરવાનું છે. મિક્સ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ આ રીતે થઈ જાય એટલે પનીર ઉમેરવાનું છે. તો પહેલાં આપણે બીજું બધું જ સાતળી લેવાનું અને પછી તમારે આ રીતે કેપ્સિકમ ઠેચા ઉમેરવાનું, પનીર ઉમેરવાનું ને એના પર પણ મેં થોડું ઠેચા બાકી રાખ્યું હતું. તો પનીરમાં પણ એક લેયર આવે. હલકું 2 મિનિટ જેવું હવે થવા દઈશું. શાકભાજીના પ્રમાણમાં મીઠું ઉમેરી દઈશું, સાથે ચોખામાં પણ આપણે પાણી નિતારી દીધું એટલે એનું પણ 1/2 ટીસ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું. અને પછી આ રીતે રાઈસ જે છૂટો છૂટો આપણે બનાવ્યો એ બધો જ આપણે આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો આ રીતે એકદમ સરખું એવું, અને રાઈસ ઓવરકુક ન હોવા જોઈએ. ઓવરકુક હશે તો બધા તૂટી જશે. સાથે ઠંડા સારી રીતે થવા દેવાના. જો તમે ડિનરમાં પ્લાન કરો તો 1 કલાક અગાઉ તમારે બનાવી લેવાના. લાસ્ટમાં લીલા ધાણા સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. તરત જ મિક્સ કરી અને ગરમા ગરમ રાઈસને સર્વ કરો. રાઈસ ઉમેરો પછી તમારે હાઈ ફ્લેમ પર 5 મિનિટ જેવું થવા દેવાનું છે, પણ મિક્સ કરતું રહેવાનું, નહીં તો કડાઈમાં ચીપકી જશે. મેં કાસ્ટ આયરન યુઝ કર્યું છે એટલે એમાં ચીપકતું નથી. અને પછી આ રીતે ગરમા ગરમ ઠેચા ફ્રાઈડ રાઈસ કે ઠેચા વઘારેલા ભાતને સર્વ કરો. તો જો ઘરમાં ક્યારેય ભાત બચી જાય કે તમને જો કાંઈ આ રીતે અલગ ટાઈપનો રાઈસ ખાવાનું મન થાય તો એકવાર આ રેસીપી તમે ટ્રાય કરજો. વારંવાર બનાવશો અને એટલી સિમ્પલ છે અને ખાવામાં એટલી ટેસ્ટી. જો તમને પુલાવ કે વઘારેલો રાઈસ ખાવાનો બહુ ગમતો હોય તો આ તો તમને બહુ જ ભાવશે. તો રેસીપી એકવાર ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.